નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ સ્ટાન્ડર્ડ 11. હવે આ પરમાણુના બંધારણમાં છેલ્લે હાઇડ્રોજન વર્ણપટની આલેખાત્મક રજૂઆત અથવા હાઇડ્રોજન વર્ણપટને ઉર્જા અને એની કક્ષાઓ એના આધારે બામર શ્રેણી, પાસન શ્રેણી, ફૂન શ્રેણી વગેરે શ્રેણીઓની અંદર આપણે માત્ર જસ્ટ સ્ટડી કર્યો હતો. આ હાઇડ્રોજનનો વર્ણપટ ભણ્યા એની પહેલા અવશોષણ વર્ણપટ કોને કહેવાય, ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય એ વસ્તુ સમજી અને તરંગ સંખ્યા માટેનું બામરે આપેલું સમીકરણ જોયું. હવે હાઇડ્રોજન વાયુ ઉપર કે જેની પાસે એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન છે, તો આવા હાઇડ્રોજન વાયુ ઉપર નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે એનો વર્ણપટ તપાસી, વર્ણપટ ઉપર રિસર્ચ કરી અને પોતાની અભિધારણાઓ રજૂ કરી હતી. હાઇડ્રોજન ઉપર સૌપ્રથમ આવું જબરદસ્ત કામ કરનાર વૈજ્ઞાનિક બોહર હતા. તો બોહરે જે પોતાની અભિધારણાઓ રજૂ કરી પ્રયોગોના આધારે, એ અભિધારણાઓને આપણે પહેલા સમજીએ છીએ. અહીંયા હાઇડ્રોજન વર્ણપટ હું નથી દોર્યો મેં, કારણ કે આની પહેલાના લેક્ચરમાં આખું જ બોર્ડ ઉપર વર્ણપટ દોર્યો હતો, એટલે તમારી નોટમાં તો તમારી પાસે દોરેલો હશે જ અથવા ટેક્સ્ટબુક સામે રાખજો. પણ અભિધારણાને સમજીએ એ પહેલા બરાબર જુઓ. સૌથી પહેલી બોહરની અભિધારણા કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા એની સાથે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથમાં કેન્દ્રની આસપાસ ફરે છે. આ બાબતને બોહરે કક્ષા અથવા સ્થિર અવસ્થા અથવા માન્ય અવસ્થા એવું નામ આપ્યું. જ્યાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ જેની અંદર જે વર્તુળાકાર પથમાં ફરે છે, આ વર્તુળાકાર પથને કક્ષા અથવા ઓર્બિટ અથવા માન્ય કક્ષા અથવા સ્થિર કક્ષા એવું નામ નિલ્સ બોહરે આપ્યું. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી હોય છે. મતલબ કેન્દ્ર એક જ છે, એની બાજુ આજુ વર્તુળ નવા નવા બનતા જાય, મતલબ નવી નવી કક્ષાઓ હોય, ઇલેક્ટ્રોન એમાં ફરતો હોય. ઉદાહરણ સાથે સમજીએ તો માનો આ પરમાણુ કેન્દ્રની ફરતે આ વર્તુળાકાર પથ, તો આ વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ ત્રિજ્યા સાથે, જો આ વર્તુળાકાર પથ છે ચોક્કસ ત્રિજ્યા થઈ, ચોક્કસ ત્રિજ્યા સાથે વર્તુળાકાર પથમાં ભ્રમણ કરતો હોય છે. અને આ ભ્રમણ કરતા માર્ગને કક્ષા અથવા માન્ય અવસ્થા અથવા સ્થિર અવસ્થા આવું નામ આપવામાં આવ્યું છે. હવે બીજી કક્ષા ગણો. આ બીજી કક્ષા પણ જુઓ તો કેન્દ્ર તો એ નહીં જ રહ્યું, વર્તુળ બે બની ગયા, પહેલી કક્ષા બીજી કક્ષા. તો આને સંકેન્દ્રિત રીતે ગોઠવાયેલી કક્ષા જેવું કહી શકાય. કોન્સેન્ટ્રિક સર્કલ જેનું કેન્દ્ર એક જ છે, ત્રિજ્યાઓ જુદી જુદી જેવા વર્તુળ, તો કક્ષાઓ બદલાતી જશે. તો આવી રીતે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો છે, આવી અભિધારણા બોહરે. બીજું, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી નથી. કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી નથી, પરંતુ ઊંચી શક્તિ વાળી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન એન્ટર થાય છે, દાખલ થાય છે, ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે અથવા ઊંચી શક્તિ વાળી કક્ષામાંથી નીચી કક્ષામાં આવે ત્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જાનું ઉત્સર્જન કરે છે.
યાદ કરો એટલા માટે જ આપણે અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ ભણ્યા હતા. હવે આ જ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. હાઇડ્રોજન વર્ણપટમાં પણ માર્ક કરો જુદી જુદી શ્રેણી n બરાબર 6 કક્ષા સુધી ઇલેક્ટ્રોન પહોંચ્યો હોય. હવે જેવો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે અને એ સમયે જે વર્ણપટ જોવા મળે એ અવશોષણ વર્ણપટ છે. હવે ઉપરની કક્ષામાં જે અસ્થાયી સ્વરૂપની છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન જાજો સમય રહી ન શકે. એની ઉપર વિકિરણો કે ઉર્જાનો મારો બંધ કરવામાં આવ્યો તો એ જ ઇલેક્ટ્રોન ઊંચી કક્ષાવાળી કક્ષામાંથી સીધો જ નીચી કક્ષામાં પાછો આવવા માંડે. હવે જેવો નીચી કક્ષામાં આવે એટલે એને અવશોષેલી ઉર્જા એનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરે છે. તો આ બીજો મુદ્દો એના આધારે બોર્ડે કીધો. બોરના કહેવા પ્રમાણે જ્યારે ઇલેક્ટ્રોન આ જ કક્ષામાં, જે અમારી આંગળી જો આ જ કક્ષામાં જ્યારે પરિભ્રમણ કરતો હોય ત્યારે ઉર્જામાં કોઈ બદલાવ નથી. ઇલેક્ટ્રોન આ જગ્યા ઉપર હોય, અહીંયા આવે, વર્તુળાકાર પથ ઉપર કોઈ પણ જગ્યા હોય એમાં ઉર્જાનો કોઈ બદલાવ નથી. હવે જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી ઉત્તેજિત થઈ બીજી કક્ષામાં પ્રવેશે ત્યારે બરાબર જો કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા બદલાતી નથી, પરંતુ ઊંચી શક્તિવાળી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન એન્ટર થયો ત્યારે આને ઉર્જાને અવશોષણ કહેવું. આ સમયે અવશોષણ વર્ણપટ મળી શકે અને હવે આ જ કક્ષામાંથી પાછો ઇલેક્ટ્રોન જ્યારે પોતાની ધરાવસ્થાવાળી કક્ષામાં આવશે ત્યારે પોતે અવશોષેલી ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરશે અને આનો જે વર્ણપટ મળે છે એ ઉત્સર્જન વર્ણપટ. અને એનો જ આપણે અભ્યાસ ગયા વખતે કર્યો હતો. આ તો બે જ કક્ષા સેમ્પલ સ્વરૂપે દર્શાવી. ત્રીજી કક્ષા તમે જુઓ. આ ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા, દરેક કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે જમ્પ મારીને હવે અહીંથી ઇલેક્ટ્રોન અહીં આવ્યો, વધારે ઉર્જા મળી તો એની પછીની કક્ષામાં ગયો, એની કરતા વધારે ઉર્જા મળી તો એની પછીની કક્ષામાં. પણ જેવો વિકિરણનો મારો બંધ કરવામાં આવ્યો એટલે પોતાની ધરા અવસ્થામાં ફરીવાર પાછો ઇલેક્ટ્રોન આવશે અને જેવો ધરા અવસ્થામાં આવશે એટલે એને અવશોષેલી ઉર્જા એનું વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન કરશે. તો આ બીજો મુદ્દો બોરનો એ છે. ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ત્રીજી વસ્તુ, અવશોષિત અથવા ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ અને નીચે પ્રમાણેના સમીકરણના આધારે મેળવી શકાય. હવે કેટલી આવૃત્તિ અથવા જે કોઈ ઉર્જાનું અવશોષણ થયું કે ઉત્સર્જન થયું તો ઈ તરંગની આવૃત્તિ કેટલી છે, ઈ વિકિરણની આવૃત્તિ કેટલી છે, આવૃત્તિની સંખ્યા જાણવી હોય તો આ સૂત્રની મદદથી મેળવી શકાય. સૂત્ર આપણે ભણી ગયા ઈચ્છો જોઈ લો. E બરાબર h મ્યુ, જ્યાં E એટલે એનર્જી, h પ્લાન્ક અચળાંક, મ્યુ અથવા v એટલે આવૃત્તિ. હવે અહીંયા ઉર્જાનો ફેરફાર છે. ઉર્જાનો ફેરફાર એટલે નીચલી અવસ્થામાંથી ઉપલી અવસ્થામાં જાય છે. એટલા માટે ડેલ્ટા E ની જગ્યાએ તો ધેરફોર તરંગની આવૃત્તિના સૂત્રનો કરતા બનાવો એટલે v બરાબર ડેલ્ટા E ના છેદમાં h. ડેલ્ટા E એટલે આપણને ખબર છે E2 માઇનસ E1. E2 ઊંચી ઉર્જા વાળી કક્ષાની એનર્જી અથવા ઉર્જા, નીચલી કક્ષા કે જેમાં એનર્જી ઓછી છે E2 માઇનસ E1 ના છેદમાં h. હવે જે ચોથો મુદ્દો છે એને સેજ બરાબર રીતે સમજવો પડે, કારણ કે આમાંની તો ટપો નહીં પડે કે હું કહેવા માંગુ છું. પહેલા વાંચીએ પછી સમજીએ છીએ. આપેલી સ્થિર કક્ષામાં, સ્થિર એટલે માન્ય કક્ષા જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો છે, કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન નીચે પ્રમાણે રજૂ કરી શકાય. હવે અહીંયા શા માટે કોણીય વેગમાનની એન્ટ્રી થઈ એ સમજવું પડે. હવે અહીંયા એક આકૃતિ દોરું છું. અહીંયા જે આકૃતિ દોરી એ જ આકૃતિ. આ પરમાણુ કેન્દ્ર,
આ કક્ષા કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે અથવા માન્ય કક્ષા અથવા સ્થિર અવસ્થા. હવે બરાબર સમજો, જ્યારે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર પથમાં ફરે છે, આજે સૂર્યમંડળમાં તમે માર્ક કરો, ફરીવાર રુથરફોર્ડ ઉપર જઈએ તો જેમ સૂર્યમંડળમાં સૂર્ય કેન્દ્રસ્થ છે અને બાકીના ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહ્યા છે, પણ ત્યાં ફરક ઈ હતો કે ઈ પરિભ્રમણમાં કોઈ પણ ગ્રહ ઉપર વીજભાર નથી અને સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એને પોતાની તરફ આકર્ષીને ફરતું રાખે છે. હવે અહીંયા કેન્દ્રની આસપાસ ફરતો ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર પથ ઉપર ફરતો હોય ત્યારે ચોક્કસ એની ઉપર કોણીય વેગમાન લાગતું હોય. જસ્ટ સમજવું હોય તો સમજો, પેલી રમત જોઈ હશે કે ભાઈ એક લંગરિયું જેવું બાંધી કે એક બોલ હોય અને નાના બાળકો આમાં ગોળ ગોળ ફેરવીને ફરતા રમતા હોય છે. હવે એમાં એનો હાથ દ્વારા લાગતું બળ અને હાથની મૂવમેન્ટ ઉપર રહેલા લંગરને કે બોલને પોતાની ફરતો ગોળ ગોળ ઘુમાવી રાખે છે. હવે સપોઝ એણે હાથમાંથી છોડી દીધી દોરી તો શું થાય આપણને ખબર છે. ઈ લંગર કે બોલ અથવા XYZ જે વસ્તુ એના હાથમાં ગોળ ગોળ ફરતી હતી એ કોઈ પણ દિશામાં સીધી જશે. હવે જો અહીંયા આગળ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું કોઈ ચોક્કસ બળ લાગતું ન હોત તો આ ઇલેક્ટ્રોન આ દિશામાં કે XYZ દિશામાં કોઈ પણ દિશામાં ફેંકાઈ ગયો હોત, ઓલા બોલ કે પથ્થરની જેમ જ. પણ જ્યાં સુધી આ બળ એને ખેંચી રાખે છે, જ્યાં સુધી તમે ગોળ ગોળ ફેરવી રાખો ત્યાં સુધી તમારો હાથ ઈ દોરીને ખેંચી રાખે છે, ત્યાં સુધી ઉપરની વસ્તુ ગોળ ગોળ ફેર્યા જ કરશે. ઈ સમયે એની ઉપર ચોક્કસ કોણીય વેગમાન અહીંયા લાગતું હોય, એટલા માટે બોરે કોણીય વેગમાન લગાડ્યું. તો કોણીય વેગમાન એટલે ફિઝિક્સમાં ભણી ગયા હશો તમે. વેગમાનની સંજ્ઞા મોમેન્ટમ p છે. p બરાબર m * v આ વેગમાનનું સૂત્ર છે. મોમેન્ટમ કહેવાય ઇંગ્લિશમાં વેગમાનને, અને વેગમાન બરાબર m * v. m છે પદાર્થનું દળ અને v પદાર્થ પર લાગતો વેગ. પણ અહીંયા કોણીય વેગમાન છે, ચોક્કસ અહીંયા વર્તુળાકાર પથ છે એટલા માટે કોણીય શબ્દ આગળ લાગ્યો અને કોણીય વેગમાનનું સૂત્ર છે MEVR. E that means ઇલેક્ટ્રોનનું દળ. અહીંયા ઇલેક્ટ્રોન ઉપર આ અસર થાય છે એટલા માટે ઇલેક્ટ્રોનનું દળ, વેગ અને ત્રિજ્યા, જે તે કક્ષાને લગતી ત્રિજ્યા. અહીંયા જેમ કક્ષા બદલાય એટલે ત્રિજ્યા બદલાતી રહે. જો આ પહેલી કક્ષાની ત્રિજ્યા R1 કયો, આ બીજી કક્ષાની ત્રિજ્યા R2 કયો, તો R2 is greater than R1. R2 નું મૂલ્ય R1 કરતા મોટું છે. આ ત્રીજી કક્ષા ગણો તો R3, so R3 is greater than R2 and R1. તો અહીંયા જે તે કક્ષાને પૂરતી વાત છે એટલે અહીંયા R નું મૂલ્ય જે તે કક્ષા પ્રમાણે બદલાય. ઇલેક્ટ્રોનનું દળ ફિક્સ છે તો MEVR is equal to mh/2π, જ્યાં h એટલે પ્લાન્ક અચળાંક અને n એટલે આ મુખ્ય ક્વોન્ટમ આંક. હવે ક્વોન્ટમ આંક શબ્દ આપણી માટે નવો છે, એની હમણાં જ ચર્ચા કરશું, ડિટેલમાં ચર્ચા આ પાઠમાં આવશે. પણ m is equal to 1 2 3 ... મતલબ કક્ષાઓ. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હતા n બરાબર 1, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હતા n બરાબર 2, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હતા n બરાબર 3 ... તો આ કોણીય વેગમાન બરાબર mh/2π. આમાં અમુક આ બધા જે સૂત્રો છે એને સીધા અત્યારે આપણે સ્વીકારી લેવાના છે. બાકી બોરે તે આખી અટપટી ગણતરી કરીને સમજાવ્યું. આવી બધી ગણતરી આવશે આપણી સામે એટલે આગળ ઉપર કેમેસ્ટ્રી ભણશો ત્યારે 12th સુધીમાં નથી આવવાનું.
પણ આફ્ટર 12th પણ જો કેમેસ્ટ્રીમાં આગળ વધ્યા તો આ બધું ડીપમાં આવશે, ડિટેલમાં આવશે. પણ અત્યારે આપણને આપણી કક્ષા પ્રમાણે, કક્ષા એટલે ઈ ફરવાની ધોરણ 11 અને 12 ની કક્ષા, આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે જેટલું આપવા જેવું લાગ્યું ટેક્સ્ટ બુક વાળાને એટલું આપ્યું છે. જ્યાં એમ લાગ્યું કે નહીં ભાઈ આ બહુ વધારે પડતી વાત બની જશે વિદ્યાર્થીઓ માટે, એટલે પછી ત્યાં એવા શબ્દ પ્રયોગો કર્યા છે કે આની આગળની અથવા વિશેષ જાણકારી તમે આગલા ધોરણોમાં કે પછીના ધોરણોમાં મેળવશો. એટલે અહીંયા કોણીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ n/2π. હવે અહીંયા n જ વેરિયેબલ છે, સમજો. જે ચેન્જ થાય આમાં થાય, પ્લાન્ટનો અચળ છે આપણને ખબર છે, પાઈ ની કિંમત ફિક્સ છે એટલે n કક્ષા પ્રમાણે બદલે. હવે પહેલી કક્ષાનું કોણીય વેગમાન હોય તો n બરાબર 1 મૂકવાનું, બીજી કક્ષા માટે વાત હોય n બરાબર 2 મૂકવાનું, પણ h/2π ના ગુણાંકમાં હોય. કક્ષા પછી પહેલી હોય, બીજી હોય, ત્રીજી હોય, ચોથી હોય, પણ h/2π ના ગુણાંકમાં હોય. તો આ બોહરે આપેલી અભિધારણાઓ હતી. હવે હાઇડ્રોજન વર્ણપટના આધારે આ બોહરની અભિધારણાઓ અને બીજી કેટલીક ગણતરી હાઇડ્રોજન નમૂનાને અનુરૂપ હોય એ આની પછીના ટોપિકમાં આપણે જોઈએ છીએ. એની પહેલા ચારે ચાર અભિધારણા એકદમ સરળ છે. આટલી વાત કર્યા પછી એકદમ ઇઝીલી ગળે ઉતરી જશે. બરાબર છે, સમજજો. આ બધી આકૃતિ તમારી માટે સમજની માટે મેં દોરી છે. તમારે સમજ માટે સાઈડમાં દોરો જુદી વાત છે, પણ એક્ઝામમાં લખવાનું હવે ત્યારે સીધું લખો કાફી છે. આવું સમજાવવાની તમારે જરૂર નથી. તમારે સીધી અભિધારણાઓ જ લખવાની છે, પણ તમારી સમજ ક્લિયર થાય, આપણી સમજ ક્લિયર થાય એટલા માટે આ દોર્યું છે. આ વેગમાનનું સૂત્ર પણ એટલા માટે જ લખ્યું છે. વાત કોણીય વેગમાનની છે, આ ખાલી વેગમાનનું સૂત્ર છે. તો આ કોણીય વેગમાન માટેની વાત છે. આની પછી હવે હાઇડ્રોજન પરમાણુના નમૂના માટે જ આગળ બોહરની જે કાંઈ વિગતો અથવા જે કાંઈ સંશોધનો હતા એની વાત કરીએ છીએ. હવે હાઇડ્રોજન પરમાણુ માટે બોહરે જે અમુક ગણતરીઓ કરી, ઇલેક્ટ્રોન માટેની, ઇલેક્ટ્રોનની કક્ષા માટેની, ઇલેક્ટ્રોન જે કક્ષામાં ઘૂમી રહ્યો છે એની ત્રિજ્યા માટેની, એ બધી વસ્તુ હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં, હાઇડ્રોજનના વર્ણપટના સંદર્ભમાં બોહરે જે વસ્તુ કીધી એને આપણે સમજીએ છીએ. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ n બરાબર 1 2 3 ... દર્શાવે, જેને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. હવે મુખ્ય ક્વોન્ટમ આંક અથવા ક્વોન્ટમ આંક શબ્દ આગળ ઉપર આ જ ચેપ્ટરમાં બહુ વિસ્તારથી આપણે ભણવાના છે. એટલે અત્યારે કક્ષાઓ n = 1, 2, 3, 4 વગેરે વગેરે આગળ અને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે પણ દર્શાવી શકાય. કક્ષા, માન્ય કક્ષા, સ્થિર કક્ષા, સ્થિર અવસ્થા, માન્ય અવસ્થા, એ બધા શબ્દ આને રિલેટેડ શબ્દો છે. બીજું, હવે જે માન્ય કક્ષાઓની વાત કરી અથવા સ્થિર કક્ષાઓની વાત કરી, એની ત્રિજ્યા, એની રેડિયસને આ સમીકરણથી શોધી શકાય. આ સમીકરણ પણ આપણે સ્વીકારી લેવાનું છે. Rn = n² × A0. A0 નું મૂલ્ય 52.9 pm છે. હવે જસ્ટ આની થોડી ગણતરી આપણે જોઈએ તો બરાબર જો ફરીવાર હાઇડ્રોજનનો પરમાણુ આપણે અહીંયા દોર્યો. આ એની કક્ષા અને અહીંયા ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ. હવે આની ત્રિજ્યા શોધવી છે તો Rn બરાબર n² × A0 સૂત્ર આપ્યું. હવે A0 નું મૂલ્ય છે આપણી પાસે, therefore R1 = 1² × A0. જ્યાં n છે, n ની કિંમત મુખ્ય ક્વોન્ટમ આંક અથવા માન્ય
કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ હાઇડ્રોજન પરમાણુમાં બોરના મત પ્રમાણે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ઘૂમી રહ્યો છે એટલે n = 1. therefore r1 = a0 નું મૂલ્ય 52.9 તો 52.9 pm. અહીંયા ત્રિજ્યાને pm યુનિટમાં દર્શાવેલ છે અને આપણને ખબર છે 1 pm બરાબર 10⁻⁻12 મીટર. તો આ હાઇડ્રોજનના પરમાણુ માટેની પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય મળી ગયું. હવે એવી જ રીતે હાલો આ બીજી કક્ષા. તો આની માટે Rn નું મૂલ્ય મેળવવું છે. તો Rn = n² × a0. રાઈટ. હવે બીજી કક્ષા અથવા ક્વોન્ટમ આંક નંબર 2. તો R2 = 2² × 52.9 = 4 × 52.9 pm. therefore R2 is greater than R1. બરાબર માર્ક કરો. R2 નું મૂલ્ય R1 કરતા મોટું થયું. મતલબ જેમ કક્ષાઓ વધતી જાય એમ પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય વધતું જાય છે. અને યાદ કરો આવર્તનીય ગુણધર્મ. સમૂહમાં જેમ ઉપરથી નીચે આવીએ છીએ, ચાલો સમૂહ પકડો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. તો જેમ જેમ ઉપરથી નીચે આવીએ સમૂહમાં એમ તત્વની પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય વધતું જતું હતું. તો અહીંયા પહેલી કક્ષા માટે R1 નું મૂલ્ય 52.9 pm, બીજી કક્ષા માટે R2 નું મૂલ્ય 4 × 52.9. તો આવી રીતે ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓની ત્રિજ્યાને શોધી શકાય અથવા સ્થિર કક્ષાઓ માટેની ત્રિજ્યા માટેનું સમીકરણ આ રીતે બોહરે. આગળ ઇલેક્ટ્રોન માટે સ્થિર અવસ્થાની ઉર્જા. હવે અહીંયા ત્રિજ્યાની વાત કરી, અહીંયા આગળ ઇલેક્ટ્રોન માટેની ઉર્જાની વાત છે કે સ્થિર અવસ્થા અથવા માન્ય અવસ્થા કક્ષા જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો છે. માન્ય અવસ્થા અથવા સ્થિર અવસ્થામાં જ ઇલેક્ટ્રોન હોય તો જ મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ગણી શકાય. તો એનું સમીકરણ એને આપ્યું En = -RH 1/n², જ્યાં આગળ n બરાબર 1 2 3 જુદી જુદી પરમાણુ કક્ષાઓ. હવે અહીંયા પણ આપણે ચેક કરીએ. E1 મતલબ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એટલે n = 1 -RH 1/1². n = 1, that's why 1/1². હવે 1/2 એક થાય ખબર છે આપણને. therefore E1 = -2.18 × 10⁻18 જૂલ. આ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન માટેની ઉર્જા માટેનું ઉર્જા માટેનું મૂલ્ય મેળવ્યું. હવે સપોઝ E2 બીજી કક્ષા માટે ગણવું હોય તો અહીંયા E2 = -RH 1/2².
is equal to minus 2.18 into 10 raised to minus 18 upon 4 બેનો સ્ક્વેર 4 થાય is equal to હવે આનું મૂલ્ય minus 2.18 into 10 raised to minus 18 divided by 4 2.18 by 4 into 10 raised to minus 18 આ મૂલ્ય minus minus 0.54 into 10 raised to minus 18 joule, that is E2. હવે આ બરાબર માર્ક કરો E1 અને E2 બેયના મૂલ્યો જો બેમાં કોનું મૂલ્ય તમને વધારે લાગે છે પહેલા મનથી નક્કી કરો કારણ કે જ્યારે આવું માઈનસ વાળું હોય ઉપર 10 raised to માઈનસ ની સાઈન હોય ને એટલે સારા સારા વિદ્યાર્થીઓને મૂંઝાઈ જતા જોયા છે પણ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે 10 raised to minus 18 E1 માં પણ છે 10 raised to minus 18 E2 માં પણ છે હવે તમારા બે મૂલ્યના આધારે નક્કી કરવાનું કે આ બેમાં કોની ઊર્જા વધારે થાય છે E1 ની કે E2 ની પહેલા સેજ મનથી વિચારો પછી આપણે અહીંયા લખીએ અને આવું થાય ત્યારે સંખ્યા રેખાનો આધારે લઈ શકો છો સંખ્યા રેખા ભણી ગયા તમે નંબર લાઇન્સ પ્રાઇમરીમાં કે 8મી કે 9મી માં કે જેમાં 0 થી જમણી બાજુની સંખ્યા પ્લસ જેમ આગળ જાવે એમ વધતી જાય 0 થી ડાબી બાજુ જેમ આગળ વધે એમ સંખ્યા નાની થતી જાય એના આધારે નક્કી કરો પછી અહીંયા હું લખું છું જસ્ટ વિચારી લો E2 is greater than E1. E2 ની ઊર્જા E1 કરતા વધી ગઈ હવે જેમ E3 તરફ જશો મતલબ ક્વોન્ટમમાં 3 હોય તો E3 E2 E1 કરતા પણ વધી જશે આ બરાબર સમજજો E2 is greater than E1 અને બે વાર વિચારજો કારણ કે આમાં બહુ જ કન્ફ્યુઝન જોવા મળે ઘણા વિદ્યાર્થીઓને જસ્ટ અહીંયા સપોઝ માઈનસ નો હોત પ્લસ હોત અને અહીંયા પણ પ્લસ હોત તો કોઈ સવાલ જ નથી આ મોટું થઈ જાય અહીંયા માઈનસ છે અને સંખ્યા રેખામાં આપણને ખબર છે આ 0 -1 -2 હવે જેમ 0 થી આગળ જતા જ માઈનસ નું મૂલ્ય વધતું જાય સંખ્યા નાની બનતી જાય -2 -1 કરતા નાની સંખ્યા છે -1 0 કરતા નાની સંખ્યા છે બધામાં 0 સૌથી મોટી સંખ્યા થઈ ગઈ તો અહીંયા -2.18 અહીંયા આવશે -0.54 અહીંયા આવશે એટલે E2 is greater than E1 હવે જેમ આગળ જતા જઈએ કક્ષામાં ચલો આ પહેલી કક્ષા બીજી કક્ષા હવે અહીંયા ત્રીજી કક્ષા સપોઝ દોરવામાં આવે તો સ્વાભાવિક છે E3 નું મૂલ્ય મળશે હવે E3 નું મૂલ્ય આ બંને કરતા પણ ઊર્જાની બાબતમાં વધી જશે કારણ E3 નું મૂલ્ય તમે જોશો તો RH as it is રહેશે 1/n સ્ક્વેર n એટલે n is equal to 3 લેશો 3 નો મતલબ 3 નો સ્ક્વેર n સ્ક્વેર છે એટલે 1/9 થશે તો -RH upon 9 मतलब -2.18 into 10 raised to -18 upon 9 તો જેમ જેમ આગળ જતા જશું એમ ઊર્જાનું મૂલ્ય વધતું જશે અહીંયા E2 નું મૂલ્ય E1 કરતા વધી ગયું E3 નું મૂલ્ય E2 કરતા વધી જશે E4 નું મૂલ્ય E3 કરતા વધી જશે E5 નું મૂલ્ય E5 એટલે
પાંચમું ઉર્જા સ્તર ક્વોન્ટમ આંક નંબર 5. યાદ કરો આખી હાઇડ્રોજનની શ્રેણી, હાઇડ્રોજનના વર્ણપટમાં મળતી જુદી જુદી શ્રેણીઓ, બામર શ્રેણી, પાસ્ટન શ્રેણી, લાયમન શ્રેણી, આ બધી યાદ કરો. તો જેમ E5 માં જશું તો ઉર્જા એની કરતા વધી જશે. હવે યાદ કરો ત્યાં આગળ n is equal to infinite આવું લખ્યું હતું, અને ગયા વખતના લેક્ચરમાં આપણે કીધું હતું કે n is equal to infinite અથવા n is equal to અનંત, એની ચર્ચા આપણે બોરના સમીકરણ, બોરના અભિધારણા અને બોરના નમૂના વખતે કરશું. હવે એ ચર્ચા કરીએ છીએ. n is equal to infinite મતલબ ઇલેક્ટ્રોન કેન્દ્રથી એટલો દૂર છે, મુક્ત થઈ ગયો. મુક્ત થઈ ગયો એટલે હાઇડ્રોજનની અંદર જ્યાં સુધી ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષામાં પરિભ્રમણ કરે છે, પછી ભલે ઉત્તેજિત થઈને કદાચ ચોથી કક્ષામાં આવી ગયો હોય, પણ છે હાઇડ્રોજન પાસે. હવે આયનીકરણ પામીને ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, ધેટ મીન્સ હવે હાઇડ્રોજન પરમાણુ નથી, જો હાઇડ્રોજન આયન બની ગયો છે, H+. આપણે ભણી ગયા હોય જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય ત્યારે જે તે તત્વો પોઝિટિવ ચાર્જમાં આવી જાય. મતલબ ઇલેક્ટ્રોન વયો ગયો, જેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ગયા હોય એટલા પોઝિટિવ ચાર્જ લાગે, કારણ કે એટલી પ્રોટોનની સંખ્યા અંદર વધી ગઈ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે કોઈ તત્વમાં સરખી સંખ્યામાં જો એવું આપણે ભણી ગયા છે, કારણ કે પરમાણુ તટસ્થ છે વિદ્યુતીય રીતે. પણ હવે જો આ ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર જઈને મુક્ત ઇલેક્ટ્રોન બની ગયો તો જે તે આયન ધન આયન બની ગયો. એટલે હવે અહીંયા બરાબર જો ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય ત્યારે ઉર્જા શૂન્ય લેવામાં આવે છે. આ સમયે n is equal to infinite હોય છે. હવે આ જ સમીકરણમાં n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકો, 1/, અનંત, મતલબ આનો જવાબ 0 આવી જાય. તો આના મૂલ્યને જ્યારે ઇલેક્ટ્રોન કક્ષાની પહેલે બાર ઇન્ફાઇનાઇટ બની જાય છે, અનંત અંતરે હોય છે, ત્યારે આ ઉર્જા શૂન્ય લેવામાં આવે. અને આ શૂન્ય ઉર્જા મહત્તમ ઉર્જા હોય છે. આ બધા મૂલ્યો માઇનસમાં મળ્યા. જો E1, E2, E3, E4 બધા જ્યારે ઇન્ફાઇનાઇટ બને છે ત્યારે એ મૂલ્ય 0 બની જાય છે, અને 0 બધી જ માઇનસ સંખ્યા કરતા મોટામાં મોટી સંખ્યા બની ગઈ. ફરી વાર બોલજો, સાંભળજો. બધી જ માઇનસ સંખ્યા કરતા 0 અથવા 0 મોટા મોટી સંખ્યા બની ગઈ. અને ખૂબ જ અગત્યના તારણો પર આપણે જઈ રહ્યા છીએ ચર્ચા કરીને. છે આટલું એવું જ વાક્ય, પણ ખૂબ જ મહત્વનો અર્થ આપણી સામે આના ઉપરથી આવવાનો છે કે શા માટે કોઈ પણ પરમાણુનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં પાછો આવી જાય છે. સ્થાયિત્વ માટે. અને શા માટે સ્થાયિત્વ માટે? તો કે ત્યાં ઉર્જા ઓછામાં ઓછી હોય છે. હવે E1 માં આવો તો -2.18 × 10⁻⁻80. આની જે ઉર્જા છે એની કરતા બીજી કક્ષામાં ઉર્જા વધી ગઈ, ત્રીજી કક્ષામાં આની કરતા પણ ઉર્જા વધી જશે, ચોથી કક્ષામાં એની કરતા પણ ઉર્જા વધી જશે. અને અનંત અંતરે અથવા n is equal to infinite અનંત જ્યારે કક્ષામાં હોય ઇલેક્ટ્રોન, એ સમયે એની ઉર્જા શૂન્ય થઈ જશે, જે આ બધી જ કક્ષાઓ કરતા મહત્તમ ઉર્જા છે. અને ત્યાં ઇલેક્ટ્રોન લાંબો સમય રહી શકતો નથી, એટલે ઉત્સર્જન કરીને, વિકિરણનું ઉત્સર્જન કરીને સ્થિર કક્ષામાં અથવા પોતાની ધરા અવસ્થાની કક્ષામાં પાછો ફરે છે. તો અહીંયા ખાસ ધ્યાન ઈ રાખવાનું, n is equal to infinite હોય છે. અને એની પછીનું વાક્ય જુઓ, ઉપરના સમીકરણમાં ઋણ સંજ્ઞા સૂચવે છે કે પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય છે. મુક્ત ઇલેક્ટ્રોન થઈ ગયો એટલે n is equal to infinite થઈ ગયું. આ સમયે આ સમીકરણની ઉર્જા જુઓ એટલે 0 બની જાય. 0 એટલે બધી જ કક્ષાઓ કરતા મહત્તમ ઉર્જા. અહીંયા આગળ કેમેસ્ટ્રી નથી ભણતા, આપણા મેથેમેટિક્સ છે, મેથ્સ છે, ગાણિતીય ગણતરી કરીને આપણે સમજી રહ્યા છીએ. આ સમીકરણ જ આપણી માટે. હવે એનું જુદું જુદું મૂલ્ય મૂકતા જવાનું. n = 1 એટલે પહેલી કક્ષા,
n બરાબર 2 એટલે બીજી કક્ષા, n બરાબર 3 એટલે ત્રીજી કક્ષા. એમ જેમ જેમ એક એક કક્ષા વધતી જાય છે આ મૂલ્ય વધતું જાય. આ મૂલ્ય ઓછામાં ઓછું ક્યાં મળવાનું? n બરાબર 1 માટે, પહેલી કક્ષા માટે. આ ક્યારે અપૂર્ણાંકમાં અડધી કક્ષામાં ઇલેક્ટ્રોન આટો મારે એવું ન બને. આ પૂર્ણાંક સંખ્યા જોઈએ, કાં તો પહેલી કક્ષા, કાં તો બીજી, કાં તો ત્રીજી. હવે પહેલી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન હોય છે ત્યારે ઉર્જા તમે જુઓ તો રીડબર્ગ અચળાંક જેટલી જ બની જાય. પણ બીજી કક્ષામાં જાય એટલે પહેલી કક્ષા કરતા ઉર્જા વધી ગઈ, ત્રીજા મેની કરતા વધી ગઈ, ચોથા મેની કરતા વધી, અને સાવ અનંત અંતરે હોય ત્યારે H+ આયનીકરણ પામીને H પોઝિટિવ આયન બની ગયો. અને આ સમયે ઉર્જા મહત્તમ હોય. એટલે ઉપરના સમીકરણમાં ઋણ સંજ્ઞા સૂચવે છે કે પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની ઉર્જા મુક્ત ઇલેક્ટ્રોન કરતા ઓછી હોય છે. ઇલેક્ટ્રોન કક્ષામાં જ્યાં સુધી ચક્કર મારે છે, મુક્ત નથી થતો, ત્યાં સુધી ઉર્જા એની પહેલાની કમ્પેરમાં, મુક્ત ઇલેક્ટ્રોનની કમ્પેરમાં ઓછી હોય છે. આટલી મુદ્દાઓ હાઇડ્રોજન પરમાણુના બોરના નમૂના પ્રમાણે આટલા મુદ્દાઓ ચર્ચા પછી હજી બીજા 2-3 મુદ્દાની ચર્ચા કરીએ છીએ. પણ આને પહેલા સતત 2-3 વાર રિવાઇઝ કરો. આજે જે કેમેસ્ટ્રી આપણે ભણી રહ્યા છીએ ખરેખર કેમેસ્ટ્રીની ફિઝિક્સ અને મેથ્સ બે કમ્બાઈન છે. કેમેસ્ટ્રી થોડું છે. આની પહેલાના 2-3 લેક્ચર પહેલા કન્ટિન્યુઅસ ફિઝિક્સ જ ભણ્યા, જેમાં થોડું થોડું કેમેસ્ટ્રી આવતું હતું. આજે કેમેસ્ટ્રી છે થોડું, ફિઝિક્સ પણ છે, પણ મેથ્સ એની કરતા પણ વધારે છે. આ બધું અહીંયા બધા તમારી સામે જુદા જુદા સમીકરણો, સંખ્યા રેખા, આ બધું ઈ માટે જ તમારી સામે લખ્યું છે કે આખા મુદ્દાને બરાબર ગણતરી કરીને આપણે સમજી શકીએ. હવે આની પછી બીજા જે 2-3 મુદ્દા બોરે સૂચવ્યા એની ચર્ચા કરીએ છીએ. હવે આગળના મુદ્દામાં જોઈએ તો વાત અત્યાર સુધી હતી હાઇડ્રોજન પરમાણુ માટેની. હાઇડ્રોજન પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન છે. હવે હાઇડ્રોજન પરમાણુ જેવી જ સ્પીસીસ, મતલબ હિલિયમ પ્લસ બને તો એને હાઇડ્રોજન પરમાણુ જેવી સ્પીસીસ કહેવાય. કેવી રીતે? તો કે હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન છે. હિલિયમ પ્લસ બન્યું, ધેટ મીન્સ 1 ઇલેક્ટ્રોન હિલિયમે મુક્ત કરી દીધો તો જ He પ્લસ બને. આવી જ રીતે લિથિયમ જો, લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન, હવે Li2+ બને એટલે હાઇડ્રોજન પરમાણુ જેવી સ્પીસીસ બની ગઈ કહેવાય. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 Be. હવે જો બેરિલિયમમાંથી 3 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો Be3+ બની જાય, તો એને પણ હાઇડ્રોજન પરમાણુ જેવી સ્પીસીસ કહેવાય. તો આવી સ્પીસીસ માટે પણ બોહરના સિદ્ધાંતને લાગુ પાડી શકાય છે અને એમાં ઇલેક્ટ્રોનની ઉર્જાને આ સમીકરણ દ્વારા દર્શાવી શકાય, મેળવી શકાય. સમીકરણ જે હતું ઈ જ છે, En બરાબર -RH 1/n², જ્યાં n એટલે જે તે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની માન્ય કક્ષા, મુખ્ય ક્વોન્ટમ આંક. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. RH રીડ્સબર્ગ અચળાંક જેનું મૂલ્ય 2.18 × 10⁻⁹ જૂલ. હવે આ જ સમીકરણના આધારે તમે જુઓ જે તે હાઇડ્રોજન પરમાણુ જેવી સ્પીસીસ En બરાબર -RH n² ડિવાઇડેડ છેદમાં અંશમાં હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હતો. હવે અહીંયા અંશમાં Z². Z² નો મતલબ જે તે તત્વના પરમાણુ ક્રમાંકનો નંબર અને એનો સ્ક્વેર. દાખલા તરીકે હિલિયમની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક હિલિયમનો 2, 2 દુ 4 મૂકવાના અહીંયા. હિલિયમ પછી લિથિયમની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 3 નો સ્ક્વેર. તો આવી રીતે હાઇડ્રોજન પરમાણુ જેવી સ્પીસીસ, જો આ હાઇડ્રોજન પરમાણુ જેવી સ્પીસીસની આપણે વાત કરીએ છીએ
હિલિયમ પરમાણુ, બેરિલિયમ પરમાણુ કે લિથિયમ પરમાણુની વાત નથી કરતા. He પ્લસ બન્યું એટલે હિલિયમ ધન આયન બની ગયો જેની પાસે 1 ઇલેક્ટ્રોન છે. લિથિયમ 2 પ્લસ બન્યું આનો મતલબ લિથિયમ ધન આયન બની ગયો જેની પાસે 1 ઇલેક્ટ્રોન છે. અહીંયા લખ્યું જ છે. બેરિલિયમ 3 પ્લસ બની ગયો, ધેટ મીન્સ હવે બેરિલિયમ પાસે 1 ઇલેક્ટ્રોન છે, ધન આયન બની ગયો. તો એની માટે આ ચાર્જ લાગુ પાડી શકે. તેની ત્રિજ્યા પણ શોધવી હોય તો જે પહેલું સમીકરણ હમણાં આપણે થોડીક વાર પહેલા જોયું, Rn બરાબર n² * a0, એ જ સમીકરણ Rn બરાબર n² * a0. a0 નું મૂલ્ય આપણને ખબર છે 52.9 pm. એટલે આનું મૂલ્ય જો અહીંયા આગળ મૂકી દઈએ 52.9 pm. therefore Rn = n² / z 52.9 pm. હવે n² જે તે પરમાણુ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ મુખ્ય ક્વોન્ટમ આંક. z જે પરમાણુની વાત કરતા હોય એનો પરમાણુ ક્રમાંક. તો બોહરનું સમીકરણ અથવા બોહરનો સિદ્ધાંત આવી સ્પીસીઝ માટે પણ લાગુ પાડી શકાય છે. અને છેલ્લે આ કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. હવે જે ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષામાં ફરી રહ્યા છે એનો વેગ પણ નક્કી કરી શકવાનું પોસિબલ બની શક્યું છે એવું આ વાક્ય સૂચવે છે. આ કયા સમીકરણથી કેવી રીતે ઈ આપણને આપવામાં બુકમાં આવ્યું નથી, એ આગળ ઉપર ભણવાનું આવશે જો કેમિસ્ટ્રીમાં આગળ જશો. પણ અત્યારે આ વસ્તુ આપણે સ્વીકારી લેવાની, આ નક્કી કરવાનું શક્ય બન્યું છે. અને આ બે વાક્ય ખાસ ધ્યાન રાખવાનું. ઇલેક્ટ્રોનના વેગની માત્રા જેમ કેન્દ્રીય ધનભાર વધે એમ વધે છે અને જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે n = 1 2 3 તો એના વધારા સાથે ઘટે છે. આ યાદ રાખી લેવાનું છે. તો આ હાઇડ્રોજન પરમાણુના બોહરના અભ્યાસની બધી વિગતોનો અભ્યાસ કર્યો આપણે. બોહરે જે પોતાનું સંશોધન કરતા વર્ષો લાગી ગયા હતા. આપણે ભણી લઈએ કલાક 1.5 કલાક, પણ એના રિસર્ચ પાછળ મોટી તપસ્યા છે. આ એક વૈજ્ઞાનિક નહીં, બધા જ વૈજ્ઞાનિક. એટલે એની વર્ષોની મહેનત હોય. ભણી લેવાનું આપણે 1 વર્ષમાં ઘણું બધું. પણ ફરી એકવાર આ બધું જ આપણે પરમાણુનું બંધારણ સમજવા માટે ભણી રહ્યા છીએ. શરૂઆત જે થોમ્સનથી, જે થોમ્સન, રુથરફોર્ડ, બોહર, અને આટલું ભણ્યા. આની પછીના પીરિયડમાં આને લગતા દાખલાઓ પણ ગણશું. અને પછી પાછું કાંઈક બોહરના પરમાણુ નમૂનામાં પણ પૂરેપૂરો પરમાણુને સમજવાનો સંતોષ મળતો નથી. એટલે બોહરનો આ પરમાણુ કઈ બાબતમાં નિષ્ફળ ગયો અથવા બરાબર રીતે પરમાણુને સમજાવી ન શક્યો એ પણ આવશે. અને પછી ક્વોન્ટમ મિકેનિક્સ જેના આધારે પરમાણુને સમજવામાં મહદઅંશે ઘણી બધી સફળતા મળે, પણ એ આની પછીના પીરિયડમાં આવશે. તો આજે માત્ર એક જ મુદ્દો આપણે ભણ્યા. આજે બરાબર માર્ક કરો. મેં અહીંયા આગળ કોઈ વસ્તુ લખી નહોતી. નહીં તો આપણે જે કાંઈ આખા લેક્ચરમાં કે પીરિયડમાં ભણવાના હોઈએ મેં અહીંયા પહેલા લિસ્ટ આઉટ કરી દીધું હોય કે આ મુદ્દો એની પછી આ મુદ્દો. આજે કશું જ લખ્યું નહોતું, કારણ કે આજે આ એક જ મુદ્દો આપણે ભણવાનો હતો. આમાં ઘણો ટાઈમ વયો જવાનો હતો એ પણ ખ્યાલ હતો. એટલે પહેલા બોહરે આપેલી હાઇડ્રોજનના પરમાણુ અંગેની અભિધારણાઓ, અને પછી બોહરે જે હાઇડ્રોજનના પરમાણુને પોતે જે સમજ આપી અથવા પોતે જે સમજ્યા
એ સમજાવવાનો પ્રયત્ન એણે મૂક્યો કે ભાઈ મને આવું લાગે છે. તો આજે માત્ર બોહરના હાઇડ્રોજનના પરમાણુ નમૂના વિશે આપણે ભણ્યા. આની પછીના પીરિયડમાં આ સૂત્ર, અહીંયા આવ્યા એ સૂત્ર, એની પહેલાના જે સૂત્ર હતા એ બધાના આધારે દાખલાઓ ગણીશું. અને પછી ક્વોન્ટમ મિકેનિક્સ, હાઇઝનબર્ગનો સિદ્ધાંત, ડી બ્રોગલીનું સમીકરણ, આ બધું ભણીશું. હવે આ પીરિયડ શાંતિથી 1 વાર 2 વાર 3 વાર વિડીયો જોવાની છૂટી, અને સાથે સાથે થોડુંક મગજ પણ દોડાવતા જવાનું, કારણ કે આમાં ઘણી બધી ગાણિતીય વસ્તુ આવે છે, મેથેમેટિકલી વસ્તુ આવે છે, અને છતાં ન સમજ પડે કોઈ મુદ્દામાં અથવા કાંઈ અચકાવ તો ચોક્કસ મેસેજ અથવા ફોન કરવાનો. ઓકે, બસ અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. થેન્ક યુ.